નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. હું છું પ્રયાગરાજ ચોકસી. સમાચારની શરૂઆતમાં સૌપ્રથમ નજર આજના મુખ્ય સમાચારો પર. મુન્દ્રામાં છકડો ટેન્કર વચ્ચેના અકસ્માતમાં મરણાંક પહોંચ્યો 3 પર. મહારાષ્ટ્રના 2 શ્રમજીવી બાદ દ્રબના યુવકનું સારવાર દરમિયાન મોત. અંજારના 6 ગામોમાં 41 કરોડના ખર્ચે નંખાશે 66 કેવીના સબસ્ટેશન. લો વોલ્ટેજની સમસ્યામાંથી 82,000 લોકોનો થશે છુટકારો. ધારાસભ્ય વાસણ આહિરના પ્રયાસો લાવ્યા રંગ. ભુજ બાદ કોંગ્રેસે ગાંધીધામ નગરપાલિકાને કરી તાળાબંધી. પદાધિકારીઓ અને અધિકારીઓ પર ભ્રષ્ટાચારના કર્યા ગંભીર આરોપ. આદિપુર ભાનુશાલી સમાજનો સ્તુત્ય પ્રયાસ. સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચે લાવવા યોજ્યો સરસ્વતી વંદના કાર્યક્રમ. સરકાર સાથે સમાજની પણ પ્રેરક પહેલ. ને ગાંધીધામમાં યોજાયેલી રથયાત્રા સૌના આકર્ષણનું બની કેન્દ્ર. પુરીની જેમ જ રથયાત્રાનું કરાયું છે આયોજન. ધારાસભ્ય રમેશ મહેશ્વરીએ જગન્નાથ મંદિરના વિકાસ માટે ફાળવી 3 લાખની ગ્રાન્ટ. મુન્દ્રામાં છકડો અને ટેન્કર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મરણાંક 3 પર પહોંચ્યો છે. ગુરુવારે રાત્રે 7:45 વાગ્યે મુન્દ્રા પોર્ટ નજીક વિલમાર પાસે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં રોંગ સાઈડમાં આવી રહેલા ટેન્કરે છકડો રિક્ષાને ટક્કર મારતા મહારાષ્ટ્રના 2 શ્રમજીવીના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. અકસ્માતમાં 12 લોકોને નાની મોટી ઈજા થઈ હતી, જેમાંથી 3 લોકોને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે રિફર કરાયા હતા. દરમિયાન મોડી રાત્રે ઓસમાણ નામના દ્રબના એક રહીશનું મોત નિપજતા મરણાંક 3 પર પહોંચ્યો હતો. નવા વર્ષની સંધ્યાએ સર્જાયેલા આ અકસ્માતે મુન્દ્રામાં શોકનું મોજું ફેલાવી દીધું હતું. તો અંજારના વરસાણા નજીક ગત મોડી રાત્રે 2 બાઇક ચાલકો સામસામે અથડાતા એક યુવકનું મોત નીપજ્યું હતું. બંગાળની ખાડીમાં સર્જાયું છે અપર એર સર્ક્યુલેશન. આ સર્ક્યુલેશનના કારણે આગામી શનિ રવિ દરમિયાન સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં ધોધમાર વરસાદ વરસે તેવી શક્યતા છે. રાજકોટના જાણીતા વેધર એનાલિસ્ટ અશોક પટેલે આ આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 25 દિવસથી સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદે વિરામ લીધો છે. છૂટાછવાયા ઝાપટા વરસે છે, પણ ખેડૂતોને ધરવ થાય તેવો ધોધમાર વરસાદ વરસતો નથી. વરસાદ ખેંચાતા પહેલા રાઉન્ડમાં વાવણી કરનારા કચ્છના ખેડૂતોના ચહેરા પર પણ ચિંતાના વાદળો છવાયા છે. દરમિયાન આજે સવારે નખત્રાણામાં ઝરમર વરસાદી છાંટા વરસ્યા હતા. ચોમાસાના આગમન સાથે કચ્છના કૃષિકારો હાથમાં હળ લઈને ખેતીમાં વ્યસ્ત થઈ ગયા છે. જિલ્લામાં મોટા ભાગની ખેતી વરસાદ આધારિત છે. આપને જાણીને નવાઈ લાગશે કે ખેડૂત દીઠ સૌથી વધુ જમીન કચ્છના ખેડૂતો પાસે છે. જોઈએ એક ખાસ રિપોર્ટ. કચ્છમાં 7,93,000 હેક્ટરમાં ખેતી થાય છે, જે પૈકી 1,80,000 હેક્ટર જમીનમાં માત્ર વરસાદ આધારિત ખેતી થાય છે. કચ્છમાં 1,90,000 ખેડૂતો ખેતીકામ સાથે જોડાયેલા છે. રાજ્યમાં ખેડૂત દીઠ સૌથી વધુ જમીન હોય તો તે કચ્છના ખેડૂત પાસે છે. કચ્છમાં ખેડૂત દીઠ સરેરાશ 4.25 હેક્ટર એટલે કે 10.25 એકર જમીન છે. ખેતીલાયક જમીન ઉદ્યોગોને પધરાવી દેવાતી હોવાના સમાચારો વચ્ચે એ પણ ઉલ્લેખનીય છે કે છેલ્લા 5 વર્ષમાં જિલ્લામાં 2,000 હેક્ટર પડતર જમીન નવસાધ્ય બની છે. જે ખેડૂતો 1,90,000 ખેડૂતો નોંધાયેલા છે, તો દર ખેડૂત દીઠ એવરેજ 4.15 હેક્ટર જેટલી જમીન છે. એટલે આખા ગુજરાતનું સૌથી વધારે જે લેન્ડ હોલ્ડિંગ જે કહીએ કચ્છમાં છે. છેલ્લા 5 વર્ષમાં લગભગ 2,000 હેક્ટર જેટલું નવી જમીન આપણે ખેતી હેઠળ લાવી શક્યા છીએ. અને એમ છતાં તમે જોતા હશો કે જે પડતર જમીન છે, માલિકીની જ પડતર જમીનો છે, એ ખેડૂતો મિત્રો હવે પોતાની રીતે વાડી બનાવીને તૈયાર કરીને ખેતી કરતા થાય તો વાર્ષિક લગભગ 2,000 થી 3,000 હેક્ટરમાં વધારાની આ રીતે જમીન આપણે પડતર જમીન પણ લઈ આવી રહ્યા છીએ. જિલ્લાના ખેડૂતોનો સૌથી લોકપ્રિય પાક બીટી કોટન, ગુવાર, મગફળી અને દિવેલા છે. તો રાપર, ભચાઉ અને લખપત પંથકમાં જીરુનો પાક પણ લોકપ્રિય બન્યો છે. ખારેક, કેરી, દાડમ, પપૈયા વગેરે જેવા બાગાયતી પાકોનો મહિમા પણ વધી રહ્યો છે.
એટલે ખાસ કરીને અમારો અનુભવ એવું કહે છે કે છેલ્લા 10 વર્ષના જે આંકડાકીય વિગતોને એનાલિસિસ કરીએ તો જે વધુ આર્થિક વળતર આપતા પાક છે, ખાસ કરીને બીટી કપાસ છે, મગફળી છે, દિવેલા છે, આમાં ખેડૂતોનો એક જોખ જોવા મળ્યો છે. અને જળસંચયના કામોના કારણે ખાસ કરીને રાપર તાલુકો છે, ભચાઉ છે, ઇવન લખપત છે, તો આ તાલુકાઓમાં આપણે જીરુંનું વાવેતર નોંધનીય પ્રમાણમાં વધ્યું છે. અને છેલ્લે જે રિપોર્ટિંગ 2011-12માં થયું તો લગભગ 26,000 હેક્ટર સુધી જીરુંનું વાવેતર ગયેલું છે. VO3 ઓછા પાણી વચ્ચે ડ્રીપ ઇરિગેશનનો મહિમા વધતો જાય છે. છેલ્લા 8 વર્ષ દરમિયાન 28,800 હેક્ટરમાં ડ્રીપ ઇરિગેશનથી ખેતી શરૂ થઈ છે. ફક્ત ગત એક જ વર્ષમાં 9,700 હેક્ટરમાં ખેડૂતોએ ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ અપનાવી હતી અને તે પેટે 43 કરોડની સરકારી સબસિડી પણ મેળવી હતી. જિલ્લાના કૃષિ વિકાસની વિશેષતાઓ અને પડકારોની વાત કરીએ તો કચ્છમાં ઉગતી મગફળીની ઉબડી જાત આખા દેશમાં ભારે લોકપ્રિય બની છે. છેક આંધ્રપ્રદેશના ખેડૂતો કચ્છ આવી તેનું બિયારણ લઈ જાય છે. 2003થી જિલ્લામાં સર્વત્ર કોટન બીટીની જ લોકપ્રિયતા અને વ્યાપ વધી ગયા છે. જળસંચય અને પિયતની સુવિધા વધવાથી ખેતી પ્રત્યે લોકોનો રસ વધ્યો છે. માંડવી, મુન્દ્રા અને ભચાઉના કાંઠાળ પટ્ટામાં જમીનની ખારાશ વધી રહી છે. 22,000 હેક્ટર જમીનમાં ખારાશ વ્યાપી ગઈ છે. જમીનની વધતી ખારાશના કારણે ટપક સિંચાઈ પદ્ધતિ નિષ્ફળ જાય છે. સહકારી પ્રવૃત્તિઓના અભાવના કારણે ખેતીનો વિકાસ મર્યાદિત રહી ગયો છે. ખેડૂતો વ્યક્તિગત ધોરણે મોંઘી મશીનરી ખરીદવાના બદલે સહકારી ધોરણે તેની ખરીદી કરી ખેતી કરે તો આર્થિક વળતર હજુ પણ વધી શકે છે. સિંચાઈ માટે નર્મદાના નીર ઉપલબ્ધ થાય તો જિલ્લાનો કૃષિ વિકાસ સમગ્ર દેશમાં નમૂનેદાર બની રહેશે તેમાં કોઈ બેમત નથી. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ભુજ. પચરંગી શહેર ગાંધીધામમાં જરાક ઝાપટા વરસ્યા કે આખું શહેર જાણે કે ખાબોચિયામાં ફેરવાઈ જાય છે. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે અડધો ઇંચ વરસાદમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. ખાસ કરીને ગાંધીધામની મુખ્ય બજાર, ટાગોર રોડ, ભારતનગર, ખન્ના માર્કેટ, સેક્ટર 9B વગેરે વિસ્તારોમાં દર ચોમાસે આ સમસ્યા સર્જાય છે. વરસાદી પાણી ભરાવાના કારણે માર્ગો પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે. ત્યારે નગરપાલિકા દ્વારા આ વિસ્તારોમાં પાણીના નિકાલનું સુચારુ આયોજન ઘડાય અને ભરાયેલા પાણીના નિકાલની તત્કાલ કોઈ વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિક રહીશોની અપેક્ષા છે. પ્રી મોન્સૂનની કથિત ભ્રષ્ટ કામગીરી સહિત વિવિધ મુદ્દે વિપક્ષ કોંગ્રેસે આજે ગાંધીધામ નગરપાલિકાની તાળાબંધી કરી ઉગ્ર દેખાવો કર્યા હતા. કોંગ્રેસી નગરસેવકો અને યુવક કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે પાલિકાને તાળાબંધી કરી ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર અંગે આરોપ કર્યા હતા. સફાઈ કામગીરી માટે 67 લાખના કોન્ટ્રાક્ટમાં ભયંકર ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસે આરોપ કર્યો છે. તો પ્રિમોન્સૂન પ્લાનના નામે લાખો કરોડો રૂપિયાના કામો કાગળ પર પાસ કરી ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટકર્તાઓ આ નાણાં ખાઈ જતા હોવાનો કોંગ્રેસે આરોપ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ વિરોધ કાર્યક્રમ અષાઢી બીજના દિને કરવાનો હતો, પરંતુ પોલીસ તંત્રની સૂચનાને અનુલક્ષીને કોંગ્રેસે આજે આ વિરોધ કાર્યક્રમ યોજ્યો હતો. इनका ध्यान सिर्फ भ्रष्टाचार में और कुछ नहीं है. प्री मानसून का आप भूल जाइए. कोई सुविधा. आज सारे नाले भरे पड़े हैं. सारे नाले, जितने नाले देखोगे, वो मेन बाजार में जो ये गटर की वो जो नाला बनाया है वो साल में 4 बार टूटता है. आप देख रहे हो, साल में 4 बार टूटते हैं. आप आज आपने कितने न्यूज़पेपर में सभी छापे वाले खड़े होंगे, सबने डाल के किया है. आपको एक बात बताऊँ, भी ये लास्ट वो जो बोर्ड मीटिंग था, इन्होंने बजट में वो जैसा इन्होंने बोला समीप ने कि 2.5 करोड़ का पूरे साल का बजट का रखा है इन्होंने ड्रेनेज का, गटर लाइन के लिए. एक ही मीटिंग में उन्होंने 2 करोड़ रुपया डाल दिया है. तो बाकी क्या पूरा साल तालियां बजाएंगे ये लोग? किसका काम करेंगे? तो प्री मानसून की बात इनकी सब बेमानी है, कुछ नहीं है. इनका कोई ध्यान नहीं है प्री मानसून के ऊपर. सारे नाले ऐसे पड़े, सारे जो 25 लाख रुपये पास किया है गटर के लिए और नाले के लिए, वो 25 लाख नाले में गया है. સફાઈ માટે આ લોકો 67 લાખનો કોન્ટ્રાક્ટ આપેલો છે. હવે એ 67 લાખની સફાઈ નામ માત્ર ઝીરો જ છે, બરાબર છે. કોઈ બી જાતની સફાઈ થતી નથી. 200 ફોટા મેં કાઢીને નગરપાલિકાને મોકલ્યા છે, એનો બી હજી સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. જો 67 લાખ રૂપિયા સફાઈ પાછળ આ લોકો વાપરતા હોય તો એ પૈસા ક્યાં જાય છે? આ મોટો ભ્રષ્ટાચાર છે. આમાં શાસક પક્ષ અને નગરપાલિકાના જે કર્મચારીઓ છે આ લોકોની ભાગ બટાઈ છે.
અંજારના વિવિધ 6 ગામોમાં નવા 66 કેવીના વીજ સબસ્ટેશનો સ્થાપવા રાજ્યના ઉર્જા વિભાગે મંજૂરી આપી છે. આ માટે થનારા 41 કરોડના ખર્ચને પણ મંજૂર કરાયો છે. અંજારના ધારાસભ્ય વાસણ આહિરના પ્રયાસોના કારણે વધારાના સબસ્ટેશનો મંજૂર થયા છે અને આ માટે તેમણે રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભ પટેલનો આભાર માન્યો છે. વધુ નવા 6 વીજ સબસ્ટેશનો કાર્યરત થતાં અંજાર તાલુકાના વિવિધ ગામોને નડતી લો વોલ્ટેજની સમસ્યામાંથી છુટકારો થશે. નવા સબસ્ટેશન અંજારના નવાગામ, ખોખરા, પદ્દર, નાના રેહા, વરસામેડી અને ભુજોડી ખાતે કાર્યરત થશે, જે કાર્યરત થતાં 82,000ની વસ્તીને વીજળીની વિવિધ સમસ્યાઓમાંથી છુટકારો મળશે. અને હવે સમય થયો છે એક નાનકડા વિરામનો.